નમસ્કાર મિત્રો, મારુતિ નંદન એજ્યુકેશનમાં ફરી આપનું સ્વાગત છે. મિત્રો, આપણે ગણિતની અંદર 14મા નંબરનો દાખલો આવ્યા અને એની આપણે રકમ લખી દીધી. તો જોઈએ, ત્રિકોણ ABC ની બાજુ AB, AC અને મધ્યગા AD, એટલે કે આ એક બાજુ AB, AC અને મધ્યગા AD એ અનુક્રમે ત્રિકોણ PQR ની બાજુ PQ, PR અને મધ્યગા PM, એટલે કે આ PQ બાજુ, PR બાજુ અને મધ્યગા PM એને સમપ્રમાણમાં છે, એટલે એનો ગુણોત્તર કેવો થાય? સરખું. મતલબ કે AB ભાગ્યા PQ, AC ભાગ્યા PR અને AD ભાગ્યા PM. આગળ આવો દાખલો હતો, પણ એમાં શું હતું? AB અને BC, PQ અને QR અને મધ્યગા સમાન હતી. ઓકે, એટલે એ રીતે ગણ્યું તો આ રીતે ગણીએ આપણે. તો આપણે સાદી રીતે કરવાનું કે ABC અને PQR સમરૂપ હોય. સમરૂપ હોય એટલે કોઈ પણ શરતને આધીન હોય, બાકુ 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 ખૂખુ કોઈ પણ શરતને આધીન હોય. એમાં ABC માં જો AB અને PQ એ તો આપણને ખબર છે, રાઈટ? એક વસ્તુ ખબર છે. પછી બીજું AC અને PR એ પણ વસ્તુ ખબર છે. આ એક ખબર છે, AB અને PQ. ઓકે, AC અને PR, રાઈટ? આ ત્રિકોણ ABC માં AB અને PQ સરખી છે, એટલે કે એક ખબર છે. AC અને PR બીજી બાજુ સરખી છે, એટલે બીજી ખબર છે, બરોબર? ત્રીજી આપણને બાજુ કે ખૂણો કોઈ ખબર નથી. ઓકે, ચાહે બાજુ લાવો કે ખૂણો લાવો, તમને એમ થાય કે આ ત્રીજી સર પણ તો અંદરની છે. આપણે ત્રિકોણના ધાર પર હોવી જોઈએ અથવા અંદરનો ખૂણો હોવો જોઈએ. ખ્યાલ આવે છે? આ સરખી કરો તો આ ત્રિકોણ કદાચ સરખો થાય, અંદરનો નાનો કટકો. આપણે તો આખો મોટો કટકો સમરૂપ સાબિત કરવાનો. તો કઈ રીતે કરીએ? તો જોઈએ, હવે ધ્યાન આપો. એક આપણે રચના કરીએ. ત્રિકોણ ABC માં AD મધ્યગા છે, એટલે સ્વાભાવિક છે મધ્યગા બે સરખા ભાગ કરે. ઓકે, ત્રિકોણ ABC માં થોડીક રચના કરવાની છે. ત્રિકોણ ABC માં AD મધ્યગા છે, AD મધ્યગા છે, એટલે બે સરખા ભાગ થાય, એટલે કે BD DC. BD અને DC બંને કેવા કહેવાય? સરખા. ઓકે, હવે AD પર એક લંબાવી કોઈ બિંદુ આપણે લેવું છે. માનો કે E બિંદુ લઈ લીધું, બરાબર? તો AD પર એવી રીતે લંબાવો કે જેથી આ AD નું માપ માનો કે 5 સેન્ટીમીટર છે, તો D નું માપ 5 સેન્ટીમીટર થાય. તો શું લખ્યું મેં કે AD પર અથવા તો AD ને લંબાવતા કોઈ બિંદુ E એવું લો જેથી AD બરાબર D થાય. એવી આપણે રચના કરી દીધી. શું? રેખાખંડ AD ને લંબાવતા કોઈ બિંદુ E એવું લો કે જેથી AD નું માપ અને D નું માપ સરખું થાય. AD બરાબર DE થાય, બરાબર? આ બંને માપ કેવા થાય? સરખા. હવે આને જોડી દો. BE અને CE જોડો. BE અને CE જોડો. જેવા તમે BE અને CE ને જોડો છો એટલે એક ચતુષ્કોણ બની જાય છે. ઓકે, ખ્યાલ આવ્યો? તો ચતુષ્કોણ ABEC કેવો ચતુષ્કોણ થઈ જાય છે? સમાંતર બાજુ ચતુષ્કોણ. અહીંયા લખી ખોટું, કારણ કે હોય રચના કરવાની લાખી જગ્યા જવા દઈએ પડશે. અહીંયાથી લખી આપણે. તો B અને C જોડી દીધું. B અને આપણે C ને જોડી દીધો, બરાબર? અને જોડી દીધા પછી આ કટકો ના કટકો કેવો છે? સરખો છે. એટલે આખો કદાચ લખવો હોય તો AE બરાબર 2AD લખાય. આ જોડ્યા પછી AE બરાબર 2AD, મતલબ આ શું કહેવા માંગે છે? આ 2AD, આ બંને તો કટકા સરખા હતા, તો આખું AE નું માપ કેટલું આવ્યું? તો આ બે કટકા ભેગા કરો ત્યારે આખા AE નું માપ થાય, એવું કહેવા માંગે છે, બરોબર? AE એટલે આટલાથી આટલો ભાગ. એ કઈ રીતે થાય? તો AD વત્તા આ B ને AD જ કહેવાય ને, બંને માપ સરખા જોઈએ એટલે 2AD, બરોબર? અથવા AE 2D કેવું હોય તો પણ કહેવાય, પણ આપણે સાબિત ઉપર કરવાનું ત્રિકોણ ABC માં, એટલે મેં D નહીં લીધું, AD લીધું. ખ્યાલ આવી ગયો? એટલે ચતુષ્કોણ કયો થયો? તો ચતુષ્કોણ ABCD ક્યાં? ABEC, બરોબર? ABEC સમાંતર બાજુ ચતુષ્કોણ. સમાંતર બાજુ ચતુષ્કોણ છે. આ સમાંતર બાજુ ચતુષ્કોણ હોય એટલે સામસામે બાજુ કેવી હોય? સરખી. તો હું એક આ બાજુ લઉં અને એક આ બાજુ લઉં. ઓકે, એટલે કે P
AC આ એક વસ્તુ સાબિત કરી આ કોમમાં આવશે તમારે ધ્યાન રાખજો B = AC સમીકરણ 1 હવે આ ત્રિકોણમાં જે આ વસ્તુ લખી છે ને એવું આ ત્રિકોણમાં લખાવો सेम टू सेम અહીંયા શું લખ્યું ત્રિકોણ ABC માં AD मत देगा तो त्रिकोण PQR को PM मत देगा त्रिकोण PQR में PM मध्यगा ओके तो मध्यगा से लेके सरखा भाग कर એટલે QM = MR QM = MR રાઈટ હવે અહીંયા જેમ AD ને લંબાઈ દો સુધી એવી રીતના PM ને લંબાવો N સુધી કોઈ બિંદુ નો આપી દે આપણે N બરાબર AD ને લંબાવતા કોઈ બિંદુ E એવું લો જેથી AD = D થાય તો PM ને લંબાવતા કોઈ બિંદુ N એવું લો જેથી PM નું માપ અને MN નું માપ સરખું થાય રાઈટ PM ને લંબાવતા કોઈ બિંદુ N એવું લો કે જેથી PM = MN થાય PM = MN થાય એટલે કદાચ PN નું માપ લખવું હતું PN તો PN = 2PM એવું લખાય 2PM આ જરૂર પડશે હવે કોઈને પ્રશ્ન થાય PN = 2MN લખાય તો લખાય બરોબર PN શું લખાય 2MN એ લખાય અને PN = 2PM આ એક PM ના બીજો PM એટલે 2PM આ એક MN ના બીજો MN એટલે 2MN ઓકે ગમે તે લખાય પણ આપણે ઉપર સાબિત કરવા છે એટલે ઉપરનો ઘટક રાખશું એટલે PN = 2 આ એક PM અને આ બીજો PM એટલે કે 2PM ઓકે આને જોડી દઈએ આપણે તો ચતુષ્કોણ તૈયાર થઈ જાય કોને જોડી દીધું QN અને RN QN અને RN ને જોડતા ચતુષ્કોણ PQNR समांतर बाजू चतुष्कोण समांतर बाजू चतुष्कोण થાય અને સમાંતર બાજુ ચતુષ્કોણ થાય સામેની બાજુ સરખી હોય તો QN = PR અને સમીકરણ 2 આપી દો સમજી ગયા હવે અહીંયા જો રકમો શું કીધું AB ને અનુરૂપ PQ છે ઓકે AC ને અનુરૂપ PR છે આ AC ના PR અને મધ્યગા AD એના અનુરૂપ PM તો એનો ગુણોત્તર લખાવો એ તો રકમો જ આપેલું છે હવે રકમો જે આપ્યું છે લખી આપણે AB ભાગ્યા PQ એક આ ગુણોત્તર આપેલો AB ભાગ્યા PQ બરાબર AC ભાગ્યા PR AC ભાગ્યા PR અને બરાબર AD ભાગ્યા PM AD ભાગ્યા PM બરાબર પક્ષ અથવા રકમ અથવા આપેલ છે જે લખવું હોય રાઈટ હવે હું તમને શું કહું છું કે ત્રિકોણ ABC તો ABC માં AB અને PQ એક સરખો છે AC અને PR સરખો છે એટલે બા સરખો છે ત્રીજી ઘટક નહીં આ ના લેવાય એ અંદરનો ભાગ છે એ લેવાય નહીં તો ત્રીજો કોઈ એક એવી વસ્તુ બતાવી દો ખૂણો હોય કે બાજુ હોય કે જેથી અને એ પણ ABC માં આ આખું ગુંજળું દેખાય ને એ નીચેના ગુંજળામાં કશું જ નહીં ABC એમાં એક બાજુ બીજી બાજુ સરખી જાય મને ખબર છે પક્ષમાં આપી દે ત્રીજી કોઈ એવી વસ્તુ બતાવો ચાહે બાજુ હોય કે ખૂણો હોય જે સરખો હોય તો હું લાગુ પાડી શકું ચાહે બા અથવા બાકુ બા તો શું કરે ખબર છે આ ખૂણો મારે બતાવો આખો ખૂણો A અને ખૂણો P એ સરખો છે એવું મારે બતાવવું છે બા એ ત્રિકોણ ABC સમરૂપ કહેવાય પણ પ્રશ્ન એ થાય આ આખો ખૂણો હું કઈ રીતે બતાવું તો આખો ખૂણો ડાયરેક્ટલી ના બતાવાય સૌથી પહેલા હું આટલો ખૂણો બતાવું અડધો બરાબર હવે પ્રશ્ન એ થાય અડધો ખૂણો મારે બતાવવો સર આ સરખું ના સરખું તો એના માટે મારે આ બાજુનું ત્રિકોણ લેવું પડે A B અને E આ ત્રોસો દેખાય એમાં મને એ ખબર છે આ AB અને PQ સરખા રાઈટ અને અભી હાલ જ આ લખી દીધું જો BE ઓકે અને AC સરખા ઓકે અને એ રીતના QN અને PR સરખા તો આ બંને સરખા ગુણોત્તરમાં લખવું હોય તો BE ભાગ્યા QN લખાય અને AC ભાગ્યા PR લખાય એટલે BE ભાગ્યા QN લખો એટલે થાય બીજું
AB ભાગ્યા PQ BE ભાગ્યા QN આ બે વસ્તુ ખબર છે રાઈટ અને AE ભાગ્યા PN યાદ કરો AE ભાગ્યા PN આ બધી માં કેવા છે સરખા AE ભાગ્યા PN કઈ રીતે આ મધ્યકા એટલે આ બે કટકા કેવા થાય સરખા થાય ઓકે જો ખબર ના પડે તો અહીં લખું ત્રિકોણ AB ભાગ્યા PQ BE ભાગ્યા QN એના અહીં આ વસ્તુ આપણે જાણીએ છીએ AB ભાગ્યા PQ જાણીએ છીએ BE ભાગ્યા QN ઓકે આ બે સરખાવો તો BE ભાગ્યા QN ઓકે અને ત્રીજું AB ભાગ્યા PQ BE ભાગ્યા QN અને ત્રીજું AD ભાગ્યા PM આપણને ખબર છે પણ AD એટલે 2AD ભાગ્યા લખી દો 2AD ઓકે એટલે AD એવું જ કીધું હતું ને આપણે 2AD અને એવી રીતના આ PM ને આ PM આપણે ઉપર સાબિત કરવાનું છે એટલે શું 2PM આ PM છે કે નહીં 2PM ખ્યાલ આવી ગયો AD એટલે 2AD એની જગ્યાએ શું લખાય ખબર છે 2AD ની જગ્યાએ AD લખાશે એટલે આખો AD થઈ જશે એટલે ફરી ધ્યાન રાખવું AD ભાગ્યા PQ BE ભાગ્યા QN અને આ 2AD કેમ લખ્યું કારણ કે આ AD એટલે આખી બાજુ કહેવાય 2AD ની જગ્યાએ તમે AD લખી દો એટલે આ ત્રિકોણ આખો બંધાઈ જાય એટલે AD લખાય 2AD ની જગ્યાએ શું લખાય AD અને 2PM તો આ PM ને આ PM હશે એટલે આખો ત્રિકોણ આગળ બંધાઈ જાય આ બાજુ આખી PM બાજુ બંધાઈ જાય આ અને આ બે સરખી છે ત્રીજી આડી લાવવાની હતી આપણે આ ટાઈપ ત્રિકોણની વાત કરું આ સરખી છે આ લાવવાની છે એમાં બે કટકા છે એટલે 2PM ઓકે આ એક PM ના બીજો PM બે કટકા સરખા હતા એટલે 2PM એની જગ્યાએ લખાય PM અહીંયા લખેલું છે 2PM ની જગ્યાએ શું લખાય PM રાઈટ તો ત્રિકોણ A B અને E નો બા શરત મુજબ એ આખો ત્રિકોણ કેવો થાય સમરૂપ થાય બરોબર અને એ ત્રિકોણ સમરૂપ થાય તો એના અનુરૂપ ખૂણાઓ કેવા થાય સમરૂપ થાય ઓકે એક વખત હવે તમને ચલો આ ઉપરનું લખી દો ABC ને બતાવો ને થોડું ઉપર લખી દો બાકીનું પછી જોઈએ આપણે ને એક કામ કરો આટલું જોઈ લો એના પછી આપણે પછી ગણીએ આટલું જોઈ લેવું આ બધું ખાસ જોઈ લો પહેલા સૌથી પહેલા આને પૂછવાનું છે કે હવે આ બાજુનું જોઈ લેજો હવે જો હું પૂછું આ વસ્તુ રાખી દે બાકી મેં આ પૂછી દઉં આકૃતિની જરૂર છે એટલા માટે અને બોર્ડ આપણું બહુ મોટું છે એટલે આ પૂછવું પડે છે રાઈટ આટલા સુધી પૂછી દઉં પછી જ્યારે જરૂર પડશે ત્યારે પૂછી ચલો તો આ ત્રિકોણ A B અને E માં AB ભાગ્યા PQ BE ભાગ્યા QN અને AE ભાગ્યા PN સાબિત કર્યું તો ત્રિકોણ ABE અને ત્રિકોણ PQN માં તમે AB ભાગ્યા PQ એક બાજુ બતાવી AB ભાગ્યા PQ બીજી બાજુ BE ભાગ્યા QN બતાવી એટલે બીજી બાજુ બતાવી અને ત્રીજી હવે આખી થઈ ગઈ AE ભાગ્યા આખી PN AE ભાગ્યા PN હોવાથી બા શરત મુજબ બાજુ અને બાજુ શરત મુજબ એ બે ત્રિકોણ સમરૂપ કહેવાય કયા બે ત્રિકોણ ABE ત્રિકોણ ABE સમરૂપ ત્રિકોણ PQN રાઈટ હવે આ સમરૂપ આવે તો એના અનુરૂપ ખૂણાઓ કેવા હોય સરખા હોય તો મારે પહેલો જ ખૂણો લેવો છે A ના અનુરૂપ કયો P તો આ A ના અનુરૂપ P આવી ગયું અડધું એ નું નામ શું BAE એવું નામ લેવું એના પરથી લખાય ખૂણો BAE એકરૂપ BAE લખ્યું તો આગળ QPN લખાય
ખૂણો QP અને આ ત્રિકોણ માટે ખાલી લખવું હોય તો BAD લખાય. E સુધી નહીં જો મેં તમને પહેલા આવ્યા છે ને, આ તો ખાલી રચના જ છે. આપણે મેન ત્રિકોણ આવ્યો છે તો BAE સુધી નહીં જો BAD ઓની જગ્યાએ શું લખાય? ખૂણો એના જ છે BAD એકરૂપ. અને એવી રીતના QPN સુધી નહીં જો QPM ઓકે. આ એક ખૂણો બતાવી દીધો, આ ખૂણો ના ખૂણો. હવે આ બાજુનું આટલું બધું લખવાની જરૂર નથી, તેવી રીતે લખી દઈએ કે તેવી જ રીતે આ ખૂણો ના ખૂણો પર સરખો થાય. જેમ આ બાજુ બતાવી ને એવી રીતના આ બાજુ તો ડાયરેક્ટ લખી દઉં. આ સમીકરણ કયો નંબર આપી દઉં? 1 ને 2 આપી દીધા, 3. તેવી જ રીતે તમે CAD ડાયરેક્ટ લખું CAD એટલું RPM સાબિત કરી શકો. ઓકે, સમીકરણ 4 રાઈટ. ખબર પડી ગઈ? હવે બેનો સરવાળો કરી દેવાનો. સમીકરણ 3 અને સમીકરણ 4 નો સરવાળો કરો. કારણ કે આ અડધો ના અડધો એટલે આખો ખૂણો થઈ જાય ને આખું. તો સમીકરણ 3 અને 4 નો સરવાળો કરતા. સમીકરણ 3 અને 4 નો સરવાળો કરો. ચલો સરવાળો કરાવો. તો ડાબી બાજુનો ડાબી બાજુ, જમણી બાજુ તો જમણી બાજુ. તો સમીકરણ 3 ની ડાબી બાજુ કઈ છે? BAD વત્તા CAD બરાબર ઓની આવે જમણી બાજુ QPM વત્તા ઓની જમણી બાજુ રમપમ મતલબ RPM. ઓકે, ચલો આ બેનું ટોટલ કરજો. કેટલું થાય? આ બેનું ટોટલ BAD એટલે આ ખૂણો અને CAD એટલે આ ખૂણો. આટલું વત્તા આટલું એટલે આખું કયું? BAC. આટલા જગ્યા તમે શું લખો? BAC. ખ્યાલ આવી ગયો? ઇઝ ઇક્વલ ટુ હવે આ અહીંયા QPM એટલે આટલો ખૂણો અને RPM એટલે આટલો ખૂણો. આટલો વત્તા આટલો એટલે આખું મતલબ કયું? QP અને R. QP અને R આ સૌથી અગત્યની વસ્તુ સમીકરણ 5 વાળી. હવે તમે બે ત્રિકોણની સંગતતા બતાવી, ત્રિકોણ ABC અને PQR એ લખાવો છો. હવે લાસ્ટ પોઈન્ટ, ત્રિકોણ ABC અને ત્રિકોણ PQR માટે શું જાણો અથવા શું આપ્યું પક્ષની અંદર? AB ને અનુરૂપ એક PQ આપેલું છે પક્ષમાં. બી રકમ પૂછી દીધી, જોઈ લેજો. એક બાજુ આપી છે AB ભાગ્યા PQ, બીજી બાજુ આપી હતી AC ભાગ્યા PR. આ બે બાજુ આપી તથા આ ખૂણો નતો આપ્યો એ આપણે લાવી દીધો સમીકરણ 5 પરથી. ખૂણો BAC એકરૂપ ખૂણો QPR હોવાથી તમે શું બતાવ્યું? બાકુબા શરત મુજબ ત્રિકોણ ABC સમરૂપ ત્રિકોણ PQR કહેવાય. સમજ્યા? આટલો જ દાખલો. ખાલી આ ખૂણા માટે આટલી બધી પ્રોસેસ કરવી પડી. જોઈ લે એક વખત. ચલો એના પછી 15મા નંબરનો એક દાખલો આપેલો છે. એ દાખલો કઈ રીતે ગણીએ આપણે જુઓ. એક 6 મીટર ઊંચા શિરોલંબ વાંસનું, એટલે આન્સરની અંદર ધ્યાન આપજો. 6 મીટર ઊંચું એક વાંસ આપેલો છે, બરાબર. 6 મીટર ઊંચા શિરોલંબ વાંસનું જમીન પર પડતો પડછાયો 4 મીટર લાંબો છે. એટલે પડછાયો માનો અહીંયા આમ પડે. ઓકે, અને એ માપ કેટલું છે? 4 મીટર. ઓકે, નામ આપી દઉં તો ABC. એમાં AB વાંસ છે અને BC એનો પડછાયો. એ જ સમયે યાદ રાખજો, બરાબર એ જ સમયે એક મિનારાનો પડછાયો, એટલે બાજુમાં એક બાજુ મિનારો આપેલો, બરાબર. તો એ આટલાથી આટલો આ મિનારો. તો મિનારાનો પડછાયો આપે છે 28 મીટર. માનો કે P અને Q અને R. તો આ મિનારો છે, એમાં મિનારાનો પડછાયો આપે છે 28 મીટર. આ એનો પડછાયો કહેવાય. એ 28 મીટર લાંબો આપે છે. તો મિનારાની ઊંચાઈ કેટલી? આ મિનારાની ઊંચાઈ આપણે શોધવાની. આ છે તમારો મિનારો અને આ તમારો વાંસ. ખ્યાલ આવી ગયો? તો આમ કઈ નામ આપણે જોડી દઈએ એટલે કાટકોણ ત્રિકોણ થાય.
આ જે ટાઈમે અહીંયાથી જોયું ને આપણે એટલે ઉચ્છેદ કોણ કહેવાય એ જે ચેપ્ટર ચલાવવાનું બાકી છે તમારે અહીંયાથી તમે જે વખત જોયું ને એ જ ટાઈમે બરાબર એ જ સમયે એ જ વખતે આ આર બિંદુથી આ મિનારો જોયો मतलब 9 વાગે સવારે 9 વાગે તમે આ વાંસનું પડછાયો જોયો ને તો કમ્પ્લીટ 9 વાગે તમે મિનારો જોયો એટલા બંને ખૂણા સરખા થાય ખ્યાલ આવે છે બરાબર એ જ સમય લખી દો સમજ્યા ઓકે અહીંયા હું લખી દઉં કે અહીં AB બરાબર શું કહેવાય AB બરાબર વાંસની લંબાઈ કેટલી તો 6 મીટર BC બરાબર શું કહેવાય तो BC बराबर वांसनो પડછાયો ખ્યાલ આવે ને બે પડછાયા આપ્યા એમાં વાંસનો પડછાયો કેટલું 4 મીટર એવી રીતના PQ બરાબર શું કહેવાય એ મિનારો બરાબર ને મિનારાની લંબાઈ જે આપણે શોધવાની અને એવી રીતના QR બરાબર શું કહેવાય તો મિનારાનો પડછાયો એની લંબાઈ કેટલી આપી છે 28 મીટર ઓકે અહીંયા એક પોઈન્ટ ખાસ લખી દો કયો કે એ સમયે મિનારાનો પડછાયો માપ્યો તો ત્રિકોણ ABC માં આ B90 નો અને અહીંયા PQR માં Q90 એટલે ખૂબ અને બરાબર એ સમયે માપ્યો એટલે આ બીજો ખૂબ મતલબ ખૂખુ શરત મુજબ આ બે ત્રિકોણો સમરૂપ ત્રિકોણ શું આપણે પહેલા બતાવવું પડે ઓકે કે અહીં બંને પડછાયા આ વસ્તુ હું અહીંયા લખી દઉં આ જગ્યા છે એટલા માટે અહીં બંને પડછાયા એ જ વખતે મતલબ એક જ ટાઈમે બંને પડછાયા એક જ ટાઈમે એક જ બિંદુથી લેવામાં આવેલા છે અને એટલા માટે આ C બિંદુ ખૂણો C એકરૂપ ખૂણો R કહેવાય C અને R કેવા કહેવાય એક જ 9 વાગે તો 9 વાગે જે જ પોઈન્ટ થી મિનારો જોયો એ જ પોઈન્ટ થી વાંસ જોયો ખ્યાલ આવે છે તો C = R તો ત્રિકોણ ABC અને ત્રિકોણ PQR માટે ચલો આ નિયમને તો ખબર છે ને ABC ખૂણો ABC એકરૂપ ખૂણો PQR કેમ કારણ કાટખૂણો હતો અને કાટખૂણા હંમેશા કેવા હોય સરખા બંને 90 અને બીજો આપણે જાણતા હતા તે આવી ગયો ખૂણો C એકરૂપ ખૂણો R ખૂણો C એકરૂપ ખૂણો R પક્ષમાં આપ્યું છે રકમમાં આપ્યું છે બરાબર એ સમય એ જ ટાઈમે એ જ વખતે બરાબર ને તો આની સંગતતા સમરૂપતા કહેવાય એટલે ત્રિકોણ ABC समरूप त्रिकोण PQR राइट तो आना परથી તો બાજુ લખીએ કોણ તમે AB ભાગ્યા PQ BC ભાગ્યા QR AC ભાગ્યા PR જે જોતી હોય લખો તો AB ભાગ્યા PQ બરાબર BC ભાગ્યા QR ત્રીજાની જરૂર નથી BC ભાગ્યા QR ઓકે આ કર્ણની જરૂર છે નહીં તો 1 2 3 4 માં 3 ની કિંમત તો આપેલી છે એકદમ સહેલો દાખલો છે AB ની કિંમત આપી છે 6 AB જગ્યાએ લખાય 6 PQ આપણે શોધવાનું છે તો PQ એમના m બરાબર BC ની કિંમત આપી છે કે 4 તો અહીંયા લખાય 4 અને QR ની કિંમત આપી છે 28 ઓકે આવું દેખાડવામાં ક્રોસ ગુણાકાર કરતો 6 ના જોડે 28 અને 4 ના જોડે PQ ઓકે આ PQ અહીંયા લેતા ને 28 અહીંયા આવે એમાં PQ એમને એમ રાખો 4 અહીંયા નીચે લાવી દો તો 6 ગુણ્યા 28 ભાગ્યા 4 બરાબર PQ આ 4 અહીંયા હતા અહીંયા લાવી 4 1 4 4 2 8 4 3 12 24 16 4 24 4 7 28 7 ચોકે 28 થાય 7 ગુણ્યા 4 4 ઉડી જાય તો 6 સીધું 42 આવી એની પડછાયાની લંબાઈ સોરી મિનારાની લંબાઈ કેટલી આવી 6 ગુણ્યા 7 42 મીટર મિનારો ઊંચો હશે અને 42 મીટર મિનારો ઊંચો હોય એની પડછાયો 28 મીટરનો થશે ઓકે આના પછીનો 16મો દાખલો જે આપેલો એ અત્યાર સુધી આપણે જે સમરૂપ બતાવ્યા ને આ ટાઈપના
ઓકે, ચાહે ગમે તે શરત લાગુ પાડી હોય, ખૂબ ખૂબ બાકુ બા, તો આ ટાઈપનું એક સમૃદ્ધ બતાવવાનું છે. તમારે એક મધ્યગા આપેલું છે 16મો તમારા હોમવર્કની અંદર SW ની અંદર તમારે મને ગણિત બતાવવાનું છે. જો અત્યાર સુધી આ સ્વાધ્યાય આખું બરોબર સમજ્યા હોય તો તમારે બરોબર ઓબ્ઝર્વેશન કરવાનું કે આ ત્રિકોણમાં આ બાજુ આપી છે અથવા આ ખૂણો આપ્યો છે અથવા આ રીતના બે કટકા અડધા અડધા હરખા થઈ છે. ગમે તે વસ્તુ લાગુ પાડો પણ સાચી વસ્તુ લાગુ પાડી તમારે દાખલો મને ગણિત બતાવવાનું છે. બરોબર, આજે આપણે આટલું સુધી રાખીએ.